2027 ગુજરાતમાંથી ભાજપને સત્તા પરથી હટાવવાનો પડકાર રાહુલ ગાંધી આપી રહ્યા છે, પણ ગુજરાત કોંગ્રેસની હાલની સ્થિતિ જોતા સવાલ એ છે કે ભાજપ સામે લડવા કોંગ્રેસ તૈયાર તો થઈ રહી છે કે પોતાના જ ઘરમાં જ લડાઈ લડી રહી છે। એક બાજુ રાહુલ ગાંધીનો 2027ની વિધાનસભાનો ટાર્ગેટ છે, તો બીજી તરફ કોંગ્રેસમાં સંગઠનથી લઈને વિધાનસભામાં પક્ષ સુધી અસંતોષના સૂર છે તે ઉઠી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર થઈ હોવા છતાં મોટા ફેરફાર નહીં થતા હવે કોંગ્રેસની અંદર જ નેતૃત્વ સામે સવાલ ઉઠવા લાગ્યા છે। ઉત્તર ગુજરાતના કેટલાક કોંગ્રેસી નેતાઓ તાજેતરમાં દિલ્હીમાં પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હોવાની અને ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં બધું બરાબર ન હોવાની ફરિયાદ કરી હોવાની એક ચર્ચા છે। પણ કોંગ્રેસની મુશ્કેલી માત્ર સંગઠન પૂરતી મર્યાદિત નથી। કોંગ્રેસના જ એક જૂથમાં હવે વિધાનસભા મોરચે નેતૃત્વને લઈને અસંતોષ હોવાનું કહેવાય છે। પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી રાહુલ ગાંધીના 2027ના પડકારને ઝીલવા માટે જરૂરી આક્રમકતા દાખવી નથી રહ્યા એવી અંદરની ચર્ચા છે। બીજી બાજુ કોંગ્રેસના જ કેટલાક ધારાસભ્યો ભાજપ સાથે સેટિંગ માટે જાણીતા હોવાના આક્ષેપ પણ પક્ષની અંદર જ થઈ રહ્યા છે। જો કોંગ્રેસે ખરેખર 2027ની વિધાનસભામાં ભાજપને પડકાર આપવો હોય તો વિધાનસભામાં સરકાર સામે સતત અને આક્રમક રીતે મોરચો ખોલે તેવા નેતૃત્વની જરૂરિયાતનો સૂર હવે ઉઠી રહ્યો છે। આ ચર્ચામાં બે નામ ખાસ આગળ આવી રહ્યા છે। આદિવાસી વિસ્તારમાં મજબૂત પકડ ધરાવતા અનંત પટેલ અને પોતાના આક્રમક અને રાજકીય અંદાજ માટે જાણીતા એવા જિગ્નેશ મેવાણી। તો શું કોંગ્રેસના એક જૂથને લાગે છે કે વિધાનસભા પક્ષનું નેતૃત્વ બદલવાથી 2027ની લડાઈમાં પાર્ટીને નવી ધાર મળી શકે? અહીં સૌથી મોટો સવાલ એ છે કે કોંગ્રેસની સમસ્યા નેતૃત્વની છે કે આખી ચૂંટણી મશીનરીની? કારણ કે તાજેતરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ પણ ગુજરાત કોંગ્રેસમાં કોઈ મોટો સંગઠનાત્મક ફેરફાર નથી દેખાયો। કાર્યકરોમાં નિરાશા છે, નેતાઓમાં અસંતોષ છે અને હવે વિધાનસભા પક્ષની કામગીરી પણ ચર્ચાના કેન્દ્રમાં આવી છે। ત્યારે રાહુલ ગાંધી 2027 માટે ગુજરાતમાં ભાજપને હરાવવાનો પડકાર આપી રહ્યા છે, પણ માત્ર પડકાર આપવાથી ચૂંટણી નથી જીતાતી। તેના માટે જમીન પર મજબૂત સંગઠન, સરકાર સામે સતત આક્રમક વિરોધ અને કાર્યકરોમાં વિશ્વાસ જગાવે તેવું નેતૃત્વ જરૂરી છે। અત્યારે ગુજરાત કોંગ્રેસ સામે બે લડાઈ છે, એક ભાજપ સામે અને બીજી પોતાના જ ઘરની અંદર। જો કોંગ્રેસે સમયસર આંતરિક અસંતોષ દૂર કરી સંગઠન અને વિધાનસભા પક્ષને એકજૂટ નહીં કર્યા તો 2027ની વિધાનસભાની ચૂંટણી માટે જે રાહુલ ગાંધીનો પડકાર છે તે માત્ર રાજકીય નિવેદન બનીને રહી શકે છે। સવાલ હવે એ નથી કે કોંગ્રેસ ભાજપને હરાવવાનો પડકાર આપે છે કે નહીં, સવાલ એ છે કે કોંગ્રેસ પહેલાં પોતાના ઘરની લડાઈ જીતી શકશે કે નહીં। ત્યારે કોંગ્રેસના આ આંતરિક વિખવાદને લઈને, આ કકડાટને લઈને આપના શું વિચાર છે, આપના શું મંતવ્ય છે કોંગ્રેસને લઈને અમને કમેન્ટ બોક્સમાં જણાવો। અને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।